ગુજરાતમાં નવા ડીજીપી તરીકે હવે જીએસ મલિકની વરણી છે તે કરવામાં આવી છે। ગૃહ ડિપાર્ટમેન્ટમાંથી આ ઓર્ડર છે તે કરવામાં આવ્યો અને જીએસ મલિકને હવે ગુજરાતના ડીજીપી કાયમી ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે। જીએસ મલિકની જો વાત કરવામાં આવે તો અમદાવાદ પોલીસ કમિશનર તરીકે છેલ્લા લાંબા સમયથી જીએસ મલિક કે જે પોતાની ફરજ નિભાવી રહ્યા હતા। જીએસ મલિકનો જો કાર્યકાળની વાત કરીએ તો તેમના કાર્યકાળ દરમિયાન જીએસ મલિક નોન કરપ્ટેડ અધિકારી તરીકેની એક છાપ છે તે ધરાવે છે, એક કડક અધિકારી તરીકેની છાપ ધરાવે છે। ત્યારે જ્યારે ડૉક્ટર કે.એલ.એન. રાવને ડીજીપી તરીકેનો ચાર્જ સોંપવામાં આવ્યો, એટલે કે વિકાસ સહાય જ્યારે નિવૃત્ત થયા ત્યાં નિવૃત્ત બાદ ડૉક્ટર કે.એલ.એન. રાવને ડીજીપી તરીકેનો ચાર્જ સોંપાયો અને ત્યારથી જ ચર્ચા ચાલી રહી હતી કે જીએસ મલિકને જે ડીજીપી છે તે બનાવવામાં આવશે। પરંતુ જ્યારે ડૉક્ટર કે.એલ.એન. રાવને ચાર્જ સોંપાયો ત્યારે ક્યાંક જીએસ મલિકની આશા ઉપર પાણી ફર્યું હોય તેવું લાગી રહ્યું હતું, પરંતુ આખરે તેમની જે આશા હતી તે આશા પૂર્ણ થઈ અને કાયમી ડીજીપી તરીકેની નિમણૂક છે જે જીએસ મલિકની કરવામાં આવી છે। ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર કોણ તે પણ એક ચર્ચા છે તે ચાલી રહી છે। હાલમાં તો જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે તે પ્રમાણે અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ આગામી સમયમાં જે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી શરદ સિંઘલ છે તેમને સોંપવામાં આવે તેવી એક વાત છે તે પણ સામે આવી રહી છે। ત્યારે કાયમી કમિશનર તરીકેની વરણીમાં હાલમાં તો બે નામ છે કે જે અમદાવાદમાં મોખરે ચાલી રહ્યા છે। પહેલું નામ છે પિયુષ પટેલ કે જે હાલમાં જે એસીબી છે તે એસીબીના વડા તરીકે પોતાની ફરજ છે તે નિભાવી રહ્યા છે। તદુપરાંત એક નામ ઘણા સમયથી ચાલી રહ્યું છે મનોજ શશિધરન કે જે ડેપ્યુટેશન ઉપર તેમને દિલ્હી મોકલવામાં આવ્યા હતા, તેમનું નામ પણ ફરી એકવાર ચર્ચામાં આવ્યું છે અને કહેવાય છે કે મનોજ શશિધરન કે જે અમદાવાદ પોલીસ કમિશનર બનાવવામાં આવે તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે હવે નવા અમદાવાદ પોલીસ કમિશનર કોણ તે તો આવનાર સમયમાં જ ખ્યાલ આવશે, પરંતુ ડૉક્ટર કે.એલ.એન. રાવ કે જે ડીજીપીનો ચાર્જ સંભાળી રહ્યા હતા તેમને ફરી એકવાર જે જેલ અને જે રેલવે ડિપાર્ટમેન્ટ છે તેના વડા તરીકેની તેમની ફરજ છે તે નિભાવવામાં આવશે। ત્યારે કહેવાય કે હવે ગુજરાતને કાયમી ડીજીપી તરીકે જીએસ મલિકની વરણી કરવામાં આવી છે। અને જીએસ મલિકની જો નિવૃત્તિની વાત કરીએ તો જીએસ મલિકને હજી જે કાર્યકાળ છે ઘણો લાંબો જોવા મળી રહ્યો છે, એટલા માટે જ કદાચ જે સરકાર છે સરકાર દ્વારા જીએસ મલિકની જે પસંદગી છે તે કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે 2029માં જીએસ મલિક છે કે જે રિટાયર થઈ રહ્યા છે। ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર કોણ બનશે, કારણ કે જીએસ મલિક જ્યારે ડીજીપી બન્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરની જે જગ્યા છે તે પણ ખાલી પડી છે। ત્યારે હવે અમદાવાદ પોલીસ કમિશનર કોણ તે આવનાર સમયમાં જોવાનું રહ્યું। ત્યારે તમને શું લાગે છે કે કોણ બનશે અમદાવાદ પોલીસ કમિશનર? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। આપના પોતાના પ્લેટફોર્મ લલકારને લાઈક કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો।